ધોરાજી ખાતે સમસ્ત લીંબડ પરિવાર દ્વારા વિજવાસણ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સમસ્ત લીંબડ પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય અવસર નિમિત્તે આજે સવારે આચાર્ય દ્વારા ચાલન વિધિ, સાંજે ધોરાજી મુકામે માતાજીના સામૈયા, સાંજે દેહ શુદ્ધિકરણ, ગણેશ સ્થાપના, માતુકા પૂજન, ગૃહ શાંતિ, મંદિરનું પ્રસાદ વાસ્તુ તથા કુટીર, હોમ શોભાયાત્રા, પ્રતિમા તથા ફળા સાથે જળયાત્રા, નગરયાત્રા, આરતી, જલાધિવાસ, રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસ ગરબા, રવિવારના દિવસે માતાજીની પ્રતિમા તથા મંડપનું આગમન, સ્થાપિત દેવતા પૂજન, મહાભિષેક, પૂર્ણાહુતિ સહિતના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ। આ તકે ધોરાજી શહેર તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાંથી લીંબડ પરિવારના સભ્યો તેમજ કુટુંબની બહેન દીકરીઓ સાથે બહોળી સંખ્યામાં ધોરાજી ખાતે પધારીને આ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી। સાથે એક જ્ઞાતિનું સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ પ્રવીણ નર્મદા શંકર શુક્લ, સુરેન્દ્રનગર નિવાસી અને મારો વ્યવસાય કર્મકાંડ છે। આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો? અહીંયા ધોરાજીની અંદર લીંબડ પરિવારની અંદર માતાજી ઘણા વર્ષો પહેલાં આ જગ્યા ઉપર હતા। ઘણા વર્ષોથી પછી માતાજી ચારે દિશાઓમાં એમનું કોઈ સ્થાન કોઈ નક્કી નહોતું, પણ માતાજીની જ્યારે ઈચ્છા થઈ ત્યારે જે સ્થાનની અંદર ઘણા વર્ષો પહેલાં જે સ્થાનની અંદર હતા એ જ સ્થાનની અંદર માતાજીએ આવવાનું ત્યાં નક્કી કર્યું અને લીંબડ પરિવાર આખો ભેગો થઈ અને માતાજીના આજે પ્રાણ પ્રતિષ્ઠા 2 દિવસનો કાર્યક્રમ હતો। ત્યારે માતાજીએ અત્યારે જે ફળાના રૂપમાં હતા, એક મિંજવાસીની માતાજી, બીજા મોમાઈમાં અને ત્રીજા ચિકોતર માતા, એ ત્રણેય માતાજીની મૂર્તિ બનાવી અને ત્રણેય માતાજીની મૂર્તિ સ્વરૂપે અને જે માતાજીના જે ફળા હતા એ જ ફળાને અમદાવાદથી પરમ દિવસે એટલે કે તારીખ 1 તારીખના દિવસે 28 તારીખના દિવસે માતાજીની આખી અમદાવાદથી સવારમાં અમે 5 વાગે ત્યાં ગયા। બ્રહ્મ મુહૂર્તની અંદર 7:30 થી 9નો કાર્યક્રમ કરી માતાજીની ચાલન વિધિ અને માતાજીને ત્યાં જે નૈવેદ્યની અંદર જે ભોગ ધરાવવાનો હોય એ માતાજીનો નૈવેદ્ય અર્પણ કરી અને દૂધની ધારાવાળાથી અને અખંડ જ્યોત લઈ અને ત્યાંથી માતાજીના ફળાને વાતે ગાતે ધોરાજી ગામની અંદર એમને લાવ્યા અને ગામના જાપે એ માતાજીનું હામૈયું કર્યું અને ત્યાંથી આપણે જે માતાજીનું નિજ ધામ હતું, જે કુળદેવી માતાજીનું લીંબડ પરિવારનું, ત્યાં માતાજીને હામૈયા કરીને બેન્ડ વાજા સાથે ડીજે સાથે આખો પરિવાર એ માતાજીના એ વાતે ગાતે લાવ્યા અને 2 દિવસનો પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો। આજે આપનું નામ? જયંતિભાઈ મોંજીભાઈ લીંબડ। આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આ અમારા માતાજીને ફળા અને મૂર્તિ એનું પ્રતિષ્ઠાન કરવાનું હતું। માતાજી અમારા તો અમદાવાદથી અમે ફળાને લઈ આવ્યા અહીંયા અને એમની સાથે મૂર્તિનું બી આજ નવું મંદિર બનાવી અને મૂર્તિનું પ્રતિષ્ઠાન કર્યું છે। પ્રતિષ્ઠાન 3 દિવસનું હતું। 3 દિવસ અમે દરેક અમારા લીંબડ પરિવારને તથા લીંબડ પરિવારની દીકરીઓને પણ અમે બોલાવેલી હતી કે ભાઈ તમે બધા જ આવો અને આ ઉત્સવને, આજે પ્રતિષ્ઠા મહોત્સવ છે એને તમે ઉજવો। માતાજીની પ્રતિષ્ઠા કરી અને ધોરાજીની અંદર ધોરાજીની નાત બી જમાડી અને અમારા હજારો લીંબડ પરિવાર અમારા આવ્યા છે, એમની સાથે અમે ખૂબ આનંદથી આ પ્રસંગ પાર પાડે છે। चलो चली दलदर के सब कस्तूर की અમારો જે લીંબડ પરિવાર જે આખો જે લાવેલો છે ને એનું માત્ર સ્વીકાર ગંડોપત્ર ઉપમંત્ર
અમારા લીંબર પરિવારની અંદર આ 5 વસ્તુ અમને પ્રાપ્ત થાય. કઈ કીધું